કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું પાકા ગુંદાનું ભરેલું શાક। તો તેના માટે મેં 1 કપ બેસન લઈ લીધું છે। તેમાં 1 ચમચી ખાંડ અને 1 ચમચી નમક, તમારા ઘરમાં ઓછું વધારે ખવાતું હોય તો એ પ્રમાણે આપણે નમક લઈ શકીએ। હાફ ટીસ્પૂન તલ લીધા છે, કારણ કે બાળકો તલ આવી રીતે નથી ખાતા, તો તલ સ્વાસ્થ્ય માટે સારા। 1 થી 2 ચમચી જેટલી કોથમીર લઈ લીધી છે। શિયાળા માટે કોથમીર, ઉનાળો છે તો ઠંડી। 1 ટીસ્પૂન હાફ ટીસ્પૂન જેટલું ગરમ મસાલો લીધો છે। 1 ચમચી જીરું, ચપટી હિંગ, હાફ ટીસ્પૂન હળદર અને 2 થી 2.5 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું અને 1 ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। અને હવે આપણે તેમાં 2 થી 2.5 ચમચી આંબલીનો પલ્પ એડ કરી દઈશું, કારણ કે ખટાશ પણ જોઈએ અને ઉનાળો છે તો આંબલી પણ સ્વાસ્થ્ય માટે સારી। હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને ગુંદાને ભરી લઈશું। હવે આપણે એક તપેલીમાં પાણી અને તેમાં 1 લીંબુ મૂકી અને ગરમ કરવા માટે મૂકી દઈશું। તેના પર કાણાવાળું વાસણ રાખી અને ગુંદા બધા ભરેલા ગોઠવી દઈશું અને હવે 10 મિનિટ માટે ગુંદાને બફાવા દઈશું। જુઓ, આપણા બધા ગુંદા સરસ બફાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે। તો આપણે આ ગુંદાને ફ્રીઝમાં પણ રાખી શકીએ અને જોઈએ એ પ્રમાણે વઘાર કરી શકીએ। તો અત્યારે મેં થોડા ગુંદા માટે 1 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને ચપટી હિંગ એડ કરીશું અને હવે જે બાફેલા ગુંદા છે તે છોટા પ્રમાણમાં આપણે તેમાં એડ કરીશું। મેં અત્યારે 8-10 ગુંદા જ વઘાર્યા છે, બાકીના રાખી દીધા છે કે પાછા જોઈએ ત્યારે આપણે ઇન્સ્ટન્ટ વઘારી શકીએ। અને ગુંદાને 2 થી 3 મિનિટ માટે તેલમાં સરસ સાતળી લીધા છે। તો તૈયાર છે આપણા પાકા ગુંદાનું ભરેલું શાક। તમે બધા પણ એકવાર જરૂર